નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 821મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને આજે આયુર્વેદના સુભાષિતોનું વિશ્લેષણ ભાગ 4માં સુભાષિતો વિશે વધુ માહિતી આપશે અને એનું વિશ્લેષણ કરશે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. વાલા શ્રોતા બંધુઓ, આપના આજના વક્તાના વિષયે આપનો કોમેન્ટ બોક્સમાં પ્રતિભાવ આપશો તો આજના વક્તાશ્રીને પુનઃ પ્રકાશન અને પુનઃ વક્તવ્ય આપવામાં ઉત્સાહ વધશે એ અપેક્ષાએ પુનઃ પ્રાર્થના કે આપને આજના વક્તવ્ય વ્યાજબી અને યોગ્ય લાગ્યું હોય તો અવશ્ય કોમેન્ટ કરશો જી. નમ્ર પ્રાર્થના. ઠક્કર સાહેબ નમસ્કાર. નમસ્કાર. જય ધન્વંતરી. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. આજે વેબિનાર નંબર 821 અને વિષય ની શૃંખલાનો ભાગ 4 આયુર્વેદના સુભાષિતોનું વિશ્લેષણ. પણ ગઈકાલે ગુરુ પૂર્ણિમા હતી અને ભારતીય સંસ્કૃતિમાં ગુરુ એટલે જે જ્ઞાની હોય, તત્વચિંતક હોય, સમાજ માટે સત કાર્ય અને સત ભાવના ધરાવતા હોય એને ગુરુ શબ્દ, અને એને યાદગારીમાં વેદવ્યાસે એટલા બધા શાસ્ત્રો લખ્યા છે, પુરાણો તો ખાસ 18 પુરાણો, અને એમની સ્મૃતિ જીવંત રહે એટલા માટે ગુરુ પૂર્ણિમા આપણે ઉજવીએ છીએ. ને ગુરુ પૂર્ણિમામાં ગુરુ શબ્દ જે સંસ્કૃતમાં બન્યો છે એના પ્રમાણે તો જ્ઞાન સમાજને ઉપયોગી બને એવા તત્વજ્ઞાની કે જે અપેક્ષા રહિત પોતાના જ્ઞાનનો પ્રવાહ સતત જન કલ્યાણ અર્થે વહેવડાવતા હોય એવાને આપણે ગુરુ કહીએ. તો આજે આપણા આયુર્વેદના ગુરુઓ મહર્ષિ ચરક, સુશ્રુત, વાગ્ભટ બે, વૃદ્ધ વાગ્ભટ અને વાગ્ભટ, માધવકાર, હારિત, ભાવપ્રકાશ, સારંગધર, આ બધા આચાર્યોએ જે આપણને એક પ્રણાલીમાં જ્ઞાનનો જે પ્રવાહ આપણને આયુર્વેદ થકી આપ્યો છે, તો ગુરુ વંદના કરી અને આજનો વેબિનાર આપણે ભાગ 4 ની શૃંખલામાં આગળ વધીશું. ગયે વખતે મેથી સુધી ની શાકભાજીઓ નું મેં વર્ણન કરેલું. આજે એ પછી થોડીક ભાજીઓ અને જે કઈ શાકભાજીમાં બાકી રહી ગયું હોય એને આગળ કરી અને આપણે આગળ વધીએ છીએ. તાંદરજાની ભાજી ને વૈ થાય રાજી. હવે આ વાત સૂત્ર રૂપે છે, પણ તાંદરજાની ભાજી જોઈને વૈ થાય રાજી
કહેવાની પાછળનું તાત્પર્ય છે ને, એ બે દ્રષ્ટિકોણ આપણને આપે છે. એક, જે વ્યક્તિ તાંદરજાનું સેવન કરે એના શરીરમાં કાળક્રમે સંગ્રહિત થયેલા દોષો, જેને આપણે આમ દોષ કહીએ, વિષ દોષ કહીએ, એ જો સમયાંતરે તાંદરજાની ભાજી ખાય તો એના વિષ દોષ ઓછા થાય અને વૈદ્ય રાજી થાય. કારણ કે ચિકિત્સામાં પણ તાંદરજાની ભાજી ઘણા બધા રોગોમાં એક ઔષધ તરીકે કામ કરે એટલી શક્તિ ધરાવે છે. અને સાધુ સંત સમાજમાં પણ તાંદરજાની ભાજી એટલી પ્રચલિત રહી છે કે ખાસ હું ડોંગરેજી મહારાજના જીવનની વાત કરું તો એક તો એ પોતે સ્વયં રસોઈ બનાવતા હતા. ભાજી, ખીચડી અથવા રોટલી ભાખરી ને ખીચડી ભાજી આ એમનો આહાર ક્રમ હતો. પણ મહદઅંશે એટલા માટે કે ક્યારેક બીજી ભાજી પણ વાપરતા, પણ તાંદરજાનો ઉપયોગ બહુ. તાંદરજાના તત્વો એટલા બધા છે કે તાંદરજાની ભાજીમાં લોહ તત્વો વધારે છે, એટલે લોહની પૂર્તિ આપોઆપ, કારણ કે એ એબ્સોર્બ થયેલી જમીનમાંથી સુપાચ્ય અવસ્થામાં ખેંચાઈને ગ્રહણ થઈને ભાજી, એટલે આયર્નની ડેફિશિયન્સી એનાથી બહુ સારી પૂરક થાય. એવી રીતે પાલકમાં છે. પણ તાંદરજાનો બીજો એક ગુણ છે વિષગ્ન. એ એકલું લો નહીં, આજે જે મલ્ટીવિટામિનની ગોળીઓ લોકો ખાય છે ને, એમાં વિટામિનોનું પ્રમાણ એટલું સારું રીતે છે કે મહદઅંશે શબ્દ હું એટલા માટે વાપરું છું કે હજી સાયન્સની અંદર તાંદરજાની ભાજી ઉપર હજી સંશોધન ચાલુ છે. આ તો જે આપણને પ્રાપ્ત થયું એના ઉપર મારે એટલું કહેવું પડે કે મહદઅંશે તો એની અંદર વિટામિન્સ છે, આયર્ન છે અને રક્ત દોષ નાશક છે, વિષગ્ન છે, મધ, મેદ, પિત્ત, સિરસ એટલે એને એલર્જી આપણે કહીએ, મોડર્ન એને એલર્જી કહે છે, જ્વરનાશક, મૂત્રદાહનાશક, શરીરના તમામ મુખ્ય અંગો ઉપર. એટલે વૈદ્ય એને જોઈને રાજી થાય છે કે ઈશ્વરનું નિર્માણ કેટલું સારું છે કે તાંદરજાની ભાજી લોક કલ્યાણ અર્થે જે આપી છે એ કેટલા રોગો ઉપર કારાગર નીવડે છે. અક્કલનો કોથમીર મંગાવી ભાજી ત્યારે લાવ્યો કોથમીર. હવે આ એક કટાક્ષ કહો કે એક સાંકેતિક કહો. અક્કલનો કોથમીર મંગાવી ભાજી ત્યારે લાવ્યો કોથમીર. કોથમીર આમ બે વર્ગમાં આવે છે, મસાલામાં પણ આવે છે, ભાજીમાં પણ આવે છે. પણ ભાજી કરતા એના થોડાક વધારે વિશિષ્ટ ગુણો છે. ભાજી વર્ગની છે એ મેં કહ્યું, પણ એ પણ તાંદરજાની અનેક ગુણદાયક તત્વો ધરાવતી વનસ્પતિ છે. ગુણે ઠંડી છે, સ્વાદિષ્ટ છે, રુચિકર છે, નેત્રને હિતકર છે, મૂત્ર છે, દાળ સામક છે અને સૌથી વધારે એ પાચક છે. જ્યારે પાચનના પ્રશ્નો હોય
ત્યારે કોથમરીની સાથે અમુક બીજા મસાલા નાખીને ચટણી બનાવવામાં જે આવે છે એ પાચનના તકલીફવાળાએ ખાવી જોઈએ. અને શિયાળામાં જ્યારે તાજી ને સારી ભાજી બનતી હોય કોથમરીની, આ અક્કલનો ઓથમી શબ્દ એટલે જ વાપર્યો છે કે એને બીજું કઈ ખબર જ નથી. કોથમરી જ એને દેખાય એટલે લઈ આવ્યો, પણ એના ગુણનું માતમ બતાવવા માટે, કારણ કે પોતામાં અક્કલ નથી. ભાજી અને ભાજીની વચ્ચેનો તફાવત એ કદાચ કાચો સમજતો હશે, જેને પણ આ મૂક્યું હોય યુક્તિ, પણ કોથમીરના ગુણને જોઈને બહુ જ સ્વાસ્થ્ય માટે હિતકર છે. હવે કોળું કહે હું ગોળ ગોળ, જાડી મારી છાલ, મારા ખાવામાં સ્વાદ કરો તો નાખો મેથી ને ગોળ. હવે આ કોળા બે પ્રકારના આવે. એક પીરું, જેને આપણે ગુજરાતમાં નથી ખાતા, અને ભૂરું પણ આપણે નથી ખાતા. પણ આપણે જ્યારે કોઈ ધાર્મિક વિધિ હોય ત્યારે કોળાને આપણે પૂજનમાં લઈને વધ કરીએ છીએ, એવું પ્રણાલીમાં છે. યુપી, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતમાં કોળાનું પ્રચલન બહુ વધારે છે. આપણે અહીંયા ઓછું છે. અમુક સમાજ ખાય છે, પીરું કોળું પણ ખાય છે, આ પણ ખાય છે. પણ અહીંયા સફેદ કોળું એ ઔષધીય ગુણ ધરાવતું છે. એમાંથી પેઠા બને, અને એ પેઠા જો સારી રીતે બન્યા હોય તો એક ઔષધની ગરજ સારે છે. અને શાક માટેની વાત કરી તો મેથી ને ગોળ એ શાક બનાવતા, જે પીળા કોળાનું શાક બનાવે કે સફેદ કોળાનું, પણ કોળાને બરાબર બાફવા પડે છે તો એ સુપાચ્ય થાય છે. હવે એના ગુણ પણ જોઈ લઈએ. પુષ્ટિકર, ધાતુવર્ધક, બસ્તી શોધનાર, બસ્તી એટલે મૂત્રમાર્ગ, યુરિનરી બ્લેડર, ભારે છે પચવામાં, મેં કહ્યું એમ બાફવું પડે. સારક એટલે મળ સાફ લાવે. હૃદય બલ્ય, કફકર, ઉન્માદ પર હિતકારી, જેને મગજના કોઈ પણ ચેતાતંતુના રોગ હોય એને કોળાની ભાજી ખાવી જોઈએ, એવો કહેવાનો અર્થ થાય છે. પણ દરેક વસ્તુની એક માપ મર્યાદા રાખવાની હોય. અઠવાડિયામાં એકાદ વાર, 2 વાર ખાઈએ એવી રીતના વાપરવાનું છે. પછી કીધું એટલે એની ઉપર મારો ન કરે. મોગરી, કાળી સરપોલીસી, લોકો કાચી ખાય, બેન મૂળાની તીખી લાગે, શાકે સારું થાય. મૂળો અને મોગરી બંનેના મહદ અંશે ગુણધર્મ સરખા છે, પણ મૂળાની ભાજી ખાવી જોઈએ. અને આ મોગરી લીલી હોય છે, કૂણી હોય છે, એનું શાક પણ સારું બને. તો જેવી રીતના ભાજીનું શાક બનાવીને મૂળાની ભાજી બનાવીએ છીએ, એવી જ રીતના મોગરીનું શાક પણ ગુણકારી છે, પણ ગુણધર્મને ધ્યાનમાં રાખીને ખાવાની છે. તીક્ષ્ણ છે, ઉષ્ણ છે, વાત કફના દર્દીને અતિ હિતકારી છે. પણ મૂળા અને મોગરી માટે ખાસ મારે અંગત રીતે અનુભવના આધારે એટલું જ કહેવું છે કે શક્ય હોય ત્યાં સુધી 12-2 વાગ્યા પહેલા આને ખાવું જોઈએ. બને ત્યાં સુધી બપોર પછી ન ખાઈએ, કારણ કે એનો એક અવગુણ છે કે જો એનો સ્વાદ પાચન ક્રિયામાં જો અધૂરો રહ્યો હોય તો એના ગચરકા આવે. એ ગચરકા ઘણીવાર રક્ત વિકાર કરે છે. એટલે દિવસ દરમિયાન તમે પ્રવૃત્તિમાં હોય અને એને ધ્યાનમાં રાખીને જો સવારે બપોર સુધીમાં તમે ખાઈ લો તો વાંધો નહીં, પણ સાંજે ન ખાવાનું જે શાસ્ત્રમાં વર્જ્ય બતાવ્યું છે એની પાછળનું કારણ આ છે કે જો એનો ઓડકાર કે ગચરકો આવી ગયો તો રક્ત વિકાર કરે અને બીજી ઘણી બધી નાની મોટી ફરિયાદો પણ આપે. કોબી, ગોટા કાપીએ, ડુંગળી જેવા દેખાય,
સરસ્યું રેડી શાક બનાવે હરકસો ખાય પાય. કોબી એ જે લોકો બહેનો કોબીનું શાક બનાવતા હશે ને એમાં પાણી નથી નાખતા, એની અંદર જલનું પ્રમાણ બહુ વધારે છે. એટલે કોબીનું શાક ડાયરેક્ટ તેલમાં વઘાર કરીને, પણ અહીંયા તેલ કયું વાપરવાનું? તો સરસ્યું કીધું છે, કારણ કે કોબીનો ગુણ વાયુકર છે અને એ વાયુ ઉપર બીજા તેલ કરતા સરસ્યું વધારે ઉપયોગી બને છે. એટલે સરસિયા તેલમાં કોબી બનાવવા કીધું છે કે જેથી એની વાયુની તીવ્રતા જે હોય એ હળવી થઈ જાય અને સુપાચ્ય બને. અને હરખે સૌ ખાય. જે લોકોને થાઇરોઇડ હોય એ લોકોએ કોબી ન ખાવી જોઈએ. આ હું ચિકિત્સાના ભાગરૂપે પણ એક વાત કહી રહ્યો છું. કોબી થાઇરોઇડ વાળાને થોડીક બાધક છે, એટલે જો સરસિયામાં બનાવીને ખાવ તો કદાચ થોડાક અંશે વાંધો ન આવે, પણ કોબી થાઇરોઇડ વાળા પેશન્ટોને હિતકારી નથી એવું હું મારા અંગત મતે અનુભવના આધારે અને થોડાક એના અભ્યાસના આધારે હું કહી રહ્યો છું. લટકે તરુ પર લહેરમાં લાંબી સિંગ જણાય, જાણીતી બે જાતની મીઠી જગ વખણાય. લાંબી લાંબી લાકડીને ઝાડ પર લટકે, સિંગોનું શાક થાયને ચાટી ચાટી પટકે. અંદાજ આવી ગયો હશે. સરગવાની વાત કરી છે. આજે સરગવાના પાન, શાક માં સિંગો, છાલ, આજે એની અનેક ઔષધો સમાજમાં દિવસે દિવસે પ્રચલન વધતું જાય છે. આજે મોરિંગા પાવડર, સરગો એટલું બધું ઘરે ઘરે પ્રચલિત થઈ ગયું છે એ વગર સલાહે, વગર વૈદ્યને સંપર્ક કરીએ લોકો વાપરે છે. એટલું પ્રચલિત થઈ ગયું છે. એના ગુણ પણ સારા છે, એટલે આપણે એના ગુણને જોઈ લઈએ. દુખાવાની તો સારી એની શક્તિ છે, આપણે બધા જાણીએ છીએ. દુખાવાને નાશ કરવા માટે ચામડીના રોગોમાં પણ સારું છે, ક્ષય માટે પણ સારું છે, શ્વાસ માટે પણ, ગુલ્મના રોગી માટે પણ પથ્ય છે. વાયુ હર એટલે વાયુની સાથે જેટલા રોગોની વૃદ્ધિ થતી હોય એ બધા જ રોગો ઉપર સરગવો કામનો છે. અગ્નિવર્ધક આ એનો વિશિષ્ટ ગુણ છે. એટલે સરગવાની પાનની ભાજી બહુ ઓછા ખાતા હશે, પણ ખાવી જોઈએ. અને સરગવાની સિંગ એના ટુકડા કરીને ચણાના લોટમાં જે લોકો બનાવીને ખાય છે, મારું તો પ્રિય શાક છે. એના સંદર્ભમાં કીધું છે કે ચાટી ચાટી પટકે. એ સિંગની વચ્ચેનો ઘર ખેંચી બે દાંતની વચ્ચે ભરાઈને ખેંચે અને એની છાલ બહાર પટકે. આ સરગવાના ગુણ બહુ સારા. નેત્ર માટે પણ, વાયુ માટે પણ, મેદ માટે પણ સરગવો બહુ હિતકારી છે. હવે એક નવી વાત, જો કેટલા બુદ્ધિજીવીઓ આપણી પાસે હતા કે કેટલી સરસ રીતે અમુક સૂત્રો બનાવ્યા. લેવામાં સોનું ને ખાવામાં અથાણું. આ એક જ સૂત્ર. લેવામાં સોનું, સોનું કિંમતી હોય. ગમે ત્યારે આપણી કપડા દિવસોમાં સહાય કરે, એવી જ રીતના અથાણું પણ કપડા દિવસોમાં, જ્યારે શાક મોંઘા હોય, જ્યારે કોઈ પરિસ્થિતિ એવી હોય, ભૌગોલિક રીતે અથવા તો પ્રાકૃતિક રીતે કંઈક
કુદરતે કોઈ આફત આપી હોય ત્યારે આ અથાણું સોના જેટલું આપણને પુરવાર થાય. કારણ કે કંઈ જ ના હોય તો રોટલી ને અથાણું ખાઈને પણ માણસો દિવસો ટૂંકા કરી શકે. અણીનું હથિયાર છે. એટલા માટે આ સૂત્ર એવું રાખ્યું કે લેવામાં સોનું ને ખાવામાં અથાણું. અને એટલા જ માટે આપણે સિઝનના અથાણા ની પ્રણાલી, શિયાળા માટેનું અથાણું અલગ, ઉનાળા માટેનું અલગ અને ચોમાસા વર્ષા ઋતુ માટેનું અલગ. અત્યારે આપણે બધું મિશ્ર કરી નાખ્યું, પણ સિઝન પ્રમાણેના અથાણા અને સિઝનમાં આવતી જે કઈ પદાર્થો હતા એ પ્રમાણે અથાણા બનાવાતા. દાંતે લૂણ જે વાપરે ભોજન ઊનું ખાય, ડાબુ પડતું ડાબુ સુવે તે ઘેર વૈદ ન જાય. 100 ચીજનો સંગ્રહ કરી પણ આવડત નહીં આ, મીઠું ભેળાયું દૂધમાં ને હિંગ નાખો પાકમાં. આ હિંગ નાખી પાકમાં. આજે પાકશાસ્ત્રની અંદર રસોડાના મસાલાની આપણે ઘણી વાર વાત કરીએ છીએ કે રસોડાના મસાલા એ અડધું દવાખાનું છે. પહેલા શું કીધું? દાંતે લૂણ જે વાપરે એટલે મીઠાનો ગુણ. આ મીઠાના ગુણને સમજવાની. ખારું હોવા છતાંય એને મીઠું કહે છે. આ જો આપણે આપણા ઋષિ, આપણા જે બધા વિદ્વાનો છે તો ખારું, તો ખારું કેમ ના કીધું? મીઠું. એને મીઠું શબ્દ કેમ આપ્યો? તો એ સબરસ છે. કોઈ પણ રસોઈમાં જો મીઠાને બાદ કરીને તમે રસોઈ બનાવો, તમને મીઠાશ નહીં લાગે. એના પડવાથી મીઠાશ આવે છે, એટલે એને મીઠું તરીકે આપણે સ્વીકાર્યું અને એટલે જ આપણે એને મીઠું તરીકે માન આપ્યું. હવે મીઠા વિશેની એક માન્યતા જે છે કે અમુક રોગોમાં મીઠું ન લેવાય, એના વિશે મારે થોડી શાસ્ત્ર આધારિત વાત કરવી છે. પૂરતું મીઠું ન લેવાય તો નબળાઈ આવે. આ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે સબરસ છે. બીજા બધા જ મસાલાની સાથે એ જોડાય ત્યારે એની ગુણ શક્તિ અને એ વધારે છે અને સાથે એ પાચક બનાવે છે. એટલે મીઠાના ગુણની અવગણના કરવી, મીઠું લાંબો સમય ના લઈએ. આજે મીઠું અમુક રોગોમાં બંધ કરાયાથી જે લોકો મીઠું નથી કરતા એને પણ રોગ ઘટવાની બદલે નવા રોગો આવવાની સંભાવના વધી જાય. અહીંયા કહેવાનું તાત્પર્ય એ બતાવ્યું. એટલે મીઠું ઓછું કરવું જોઈએ. લેતા હોય બેમાંથી એકમાં લેવું જોઈએ, પણ સાવ બંધ કરવું વ્યાજબી નથી. એના ગુણ જોઈ લઈએ. જે મેં પહેલા કીધું એમ ઉષ્ણ છે, પિત્ત કરતા, વાતહર, કફને ઓગાળનાર, વલિક પલિત આપનાર. એટલે જે મીઠા વાળું વધારે ખાઈને એના વાળ જલ્દી સફેદ થાય. જંતુગ્ન છે. આપણે અથાણાની અંદર પણ મીઠું નાખીને જેટલા અથાણા બને છે તો એને પ્રિઝર્વેટિવ તરીકે જંતુગ્ન, આમ દોષહર, દુર્ગંધનાશક. મીઠું અમુક સમયે વર્જ્ય ઋતુ પ્રમાણે રાખેલ છે. કારણ કે તમે જુઓ તો ચૈત્રમાં હલવણા છે, અત્યારે ગૌરી વ્રતનો ને એ જે સિઝન છે તો નાની બાળાઓને મીઠા રહિતનું આપે છે. પણ એની પાછળનું આપણા ઋષિ મુનિઓએ જે સ્વાસ્થ્ય જાળવવા માટે ધર્મની સાથે જોડીને જે રાખ્યું ને એનું રહસ્ય સમજવાનું. જ્યારે ભાજીનું પ્રમાણ અને ક્ષારીય વસ્તુનું પ્રમાણ જ્યારે વધારે ખવાય તો એને બોડીમાં અમુક ક્ષારનું પ્રમાણ વધી જવાથી અમુક રીતનું ઇમ્બેલેન્સ થવાની શક્યતા છે. એટલે જ્યારે બે સંધિકાળનો સમય આવે છે ત્યારે આ ક્ષારીયતાના નુકસાન ન થાય
કારણ કે મીઠું એક ક્ષારમાં આવે, એટલે અલુણા કરીને થોડા દિવસ કરવાથી જે શરીરમાં વિશેષ સંગ્રહિત થયું હોય એ વપરાઈ જાય. આ હેતુથી આપણે પ્રણાલી ગોઠવેલી છે. પછી રાઈ. રાઈ કહે હું ઝીણો દાણો રાયતાની રાણી, મારી હાજરી ન હોય તો બધું દૂર ધાણી. ગોળ ગુગળ ને રાય એનું શું કરશે બાંબલાઈ. આ બે સૂત્રો, એક દોહો છે, સુભાષિત છે, અને એક સૂત્ર છે. રાઈ કોઈ પણ રસોઈ તમે બનાવો તો રાઈની અવેજીમાં બીજું લગભગ કંઈ વપરાતું નથી. એટલે જ કહ્યું છે કે મારી હાજરી ન હોય તો બધું દૂર ધાણી. અને રાયતાની રાણી, રાયતામાં પણ રાઈ, અને રાયતું લગભગ દહીંમાંથી બને, અને દહીંના ગુણને સપ્રમાણસર રાખવા માટે દહીંમાં વધારે રાયતામાં રાઈનું વઘાર કરીને આપણે કરતા હોઈએ છીએ. દૈનિક ઉપયોગ છે રાઈનો. રસોઈ, રાયતું, અથાણામાં રાઈના કુરિયા વાપરીએ. હવે સ્વાદે કડવી, તીખી, ઉષ્ણ, પિત્તકર, દાહક, તીક્ષ્ણ, એનો ધુમાડો જંતુગ્ન છે. એટલે ઘરે કોલસા કરી અને થોડીક રાઈ એની અંદર પધરાવીને જ્યારે કોઈ વાયરલ રોગોની પ્રક્રિયા ચાલતી હોય અથવા રોગ રૂપે દેખાતા હોય ત્યારે આ પ્રયોગ અતિ લાભદાયક પુરવાર થઈ શકે. સૂક્ષ્મ વાયરસ નાશક છે. આ સંશોધનમાં શોધાયું છે. એટલે વાયરસ જન્ય રોગોમાં પણ આ રાઈની થોડી હિતાવહ છે. હળદર કહે હું રંગે પીળી, ભોંયમાં પાકતી એટલે જમીનમાં પાકતી. મૂજ વડે કડી ખીચડી, શોભીતી બહુ લાગતી. હવે આ હળદર લીલી અને સૂકી. લીલી હળદર શિયાળામાં જ્યારે મળતી હોય તો એને સલાડમાં કચુંબર તરીકે વાપરવી જોઈએ. લીંબુ મીઠું ઉપર નાખીને આપણે વાપરવી જોઈએ, કારણ કે એન્ટીસેપ્ટિક એનો ખાસ ગુણ છે. ESRમાં પણ એ બહુ ઉપયોગી છે. હિમોફિલિયા હોય એમાં પણ એ ઉપયોગી છે. રોજિંદા ઉપયોગમાં હળદર વગર સ્વાદ અને કલર મજા ના આવે. સ્વાદે કટુ, તિક્ત, વૃક્ષ, ઉષ્ણ, ગ્રાહી એટલે વિબલ ના કરે પણ મળ ખુલાસીને લાવવામાં મુશ્કેલી કરે. પ્રમેય, રક્તવિકાર, ઘા, કોડ, જળ, કૃમિ અને વિષનાશક છે. આટલા બધા એના ગુણ છે. ન કર્યા પાપડ, ન કરી વડી, પારકે પૈસે કન્યા મળી. આ ઉક્તિમાં કોઈ આયુર્વેદની વાત છે કે નથી એ કદાચ પ્રશ્ન છે. રસોઈના વ્યક્તિની સાથે જોડાયેલી વાત છે. જે કહીએ ને કે દીકરી બરાબર પરણાવવાની થાય ત્યારે એને બધું આવડતું હોવું જોઈએ. એ સંદર્ભે ન કર્યા પાપડ, ન કરી વડી, એટલે આ બધું જ્ઞાન એને લીધું જ નથી. પારકે પૈસે કન્યા મળી. હવે આ કન્યા મળી પારકે પૈસે. હવે એ સામે પરિવાર પણ એવું છે કે જે એવી દીકરીને લઈ જતું હોય, એટલે કદાચ આ ઉક્તિ થોડી આપણા
આયુર્વેદની નથી, પણ આ એક એવી વાત છે કે રસોઈના પાકશાસ્ત્રની આવડત બહુ અગત્યની છે. એનું સૂચન આમાંથી આપણને દેખાઈ આવે છે. ભોય પાથરી જે કરે, લોઢી ડેબર ખાય, આંખ મૂળનું દાંતણ કરે, નરણા હરડે ખાય, દૂધે વાળું જે કરે તે ઘેર વૈદ ન જાય. અહીંયા 5 વસ્તુ બતાવી. ભોય પાથરી જે કરે એટલે જમીન ઉપર આજે સ્પોન્ડિલાઇટિસ હોય છે તો ચિકિત્સકો પણ સલાહ એવી આપે છે કે ગાદલામાં ન સૂતા, ખાટલામાં ન સૂતા, સમતળ જગ્યા ઉપર સૂતું. લોઢી ડેબર ખાય, લોખંડની તવીમાં જ્યારે ઢેબર બનાવીએ તો બહુ સૂક્ષ્મ માઇક્રોનમાં આયન એનું એમાં ઉપયોગી થઈ જાય છે અને અંદર પડી જાય છે. આ આંખનું મૂળનું દાંતણ કરે. હવે દાંતણની તો વાત મિતલિયા સાહેબે અનેક વાર કરી છે. અહીંયા આંખનું મૂળ એટલે આંકડાનું. હું કોઈને પ્રયોગ કરવાનું કહેતો નથી, પણ લખ્યું છે. નરડા હરડે ખાય, એ તો આપણે બધા જાણીએ છીએ કે નરડા હરડે ખાય, દૂધે વાળું જે કરે તે ઘેર વૈદ ન જાય. આ દૂધે વાળું જે કરે એનું અનુસંધાને બીજો પાછળ સુભાષિત છે, એ હું હવે કહું. ધાતુ વધારણ બળકરણ, જો પ્રિય પૂછો મોય, દૂધ સમાન ત્રિલોકમાં અવર ઔષધ ન હોય. આ દૂધના ગુણની વાત કરી અને દૂધે વાળું કરવાની વાત. આજે આટલા બધા વેબિનારમાં દૂધની વાત છે, ઘણી વાર આપણે કરતા હોઈએ છીએ. અમુક વાર મેં સંક્ષિપ્તમાં ઈશારા પણ કર્યા છે. આજે ખાસ આ સુભાષિતની સાથે દૂધના થોડા ગુણોની મારે વાત કરવી છે. એક તો દૈનિક આહાર છે. પહેલી વાત તો હું એ કહું કે ઘણા બધા જગ્યાએ હવે વિદ્યાઓ બધી નવી શાખાઓ બની અને દૂધ માટે મતાંતરો વધતા ગયા. દૂધ લેવાય ન લેવાય, કેવું લેવાય, ક્યારે લેવાય, ન લેવાય, કોનું લેવાય, આવા બધા મતાંતરો છે. પણ હું હંમેશા એક વાત કહેતો હોઉં છું કે બાળકનો જન્મ થાય અને 7-8 મહિના એને પાણી પણ નથી આપતા, એકલા દૂધ ઉપર એનું જો વિકાસ, પોષણ, સંવર્ધન બધું થતું હોય તો દૂધ નુકસાનકારક કઈ રીતના હોઈ શકે? ચલો મનુષ્યની વાત એક બાજુ રાખો, પશુને પણ એના બાળક જ્યારે થાય, વાછડું હોય, કૂતરું હોય, બિલાડી હોય, જેટલા સસ્તન પ્રાણીઓ છે, તો એ લોકોના બચ્ચાના ઉછેર પણ દૂધથી થાય છે. તો દૂધને કેવી રીતના આપણે દોષિત ઠરાવી શકીએ કે દૂધ નુકસાન કરે છે? આ થોડી વિચારવા જેવી વાત છે. મારો મત રજૂ કરું છું, ગમવું ના ગમવું એ આપનો છે, પણ એક વિચારવાનો આપને એક સુઝાવ આપી રહ્યો છું. હા, વર્તમાન સમયમાં જે પહેલા આપણે ગાયની ઘરે ગાયો હતી અને ગાયના દૂધના જે શાસ્ત્રમાં વખાણ કર્યા છે, તો એની તોલે વર્તમાન દૂધ થોડુંક ઉતરતું હોઈ શકે, પણ એ નુકસાનકારક તો ન જ હોઈ શકે. આટલું અવશ્ય હું કહી શકું. હવે એના ગુણો પણ જોઈ લઈએ આપણે. તો દૈનિક આહારમાં એક ઘટક છે ધારોસણ દૂધ અતિ ગુણપ્રદ. પહેલાના જમાનામાં બાળકને અમુક પ્રકારના રોગ હોય તો બાળકને ગાયના આંચળની નીચે રાખીને સીધી એના મોઢામાં, અથવા બકરીના આંચળની નીચે રાખીને સીધી એના મોઢામાં શેર નાખવામાં આવતી હતી. એ ધારોસણ કહેવાય. અથવા તો વાસણમાં ભેગું કરીને તરત એને પીવડાવી દે. એ જ્યારે ધોવાય ને ત્યારે ગરમ હોય. રાત્રે વાળામાં જે દૂધની વાત કરી છે એનો હું આજે થોડો શાસ્ત્રમાંથી જે મને મળ્યું છે એ હું આપની સામે પ્રકાશ કર્યો. દૂધે વાળું જે કરે, કે દૂધે વાળું દિવસ દરમિયાન ને સવારે ઉષ્પાન, બપોરે છાસની વાત કરી, બરાબર, તક્ર
અને રાતે વાળુની દૂધની વાત કરી તો રાતે જે માણસ દૂધ પીવે છે એના ગુણની વાત અહીંયા હું આજે રજૂ કરી રહ્યો છું. શાસ્ત્ર મુજબ રાત્રે દૂધ પીવાથી બુદ્ધિવર્ધક બને છે, ક્ષયનાશક, શુક્ર અને બલવર્ધક, આ 3 ગુણ બતાવ્યા છે. હવે ક્ષય એટલે ડેફિશિયન્સી થઈ, બુદ્ધિ એટલે મનોભાવોની વાત આવી, અને શુક્ર ને બલવર્ધક. હવે આમાં બધું આવી ગયું. તો વાળું જે પ્રણાલી આપણને આ રસી કદાચ ન કીધી હોય, પણ આ જે વાત આપણને શાસ્ત્રમાંથી મને જે મળીને મેં તમારી સામે તો વિચારવા જેવી વાત બની કે રાતે વાળું કરવામાં દૂધ વાપરવાનું કેમ કીધું. આ એનું કારણ જે મને દેખાયું એ મેં રજૂ કર્યું. છાસ ભેળું માખણ જાય ને વહુ કુંવર કહેવાય. અગાઉના એક વેબિનારમાં ખાન સાહેબ જ્યારે આ બોલ્યા હતા ને, દિનેશભાઈ આપણા વડીલ શ્રી, ત્યારે મને હસવું આવ્યું હતું. પણ આ જયારે સૂત્રને મેં જોયું અને જયારે મેં એનો અભ્યાસ કર્યો કે આવું કેમ લખાયું ને આવું કેવું કેમ બહાર મૂક્યું, ત્યારે મને આપણા ખાન સાહેબ યાદ આવેલા. અને મને એમ થયું કે ખાન સાહેબે ક્યાંથી આ સૂત્ર લીધું હશે. પણ જે માખણની વાત કરી અને છાસ ભેગું માખણ જાય ને વહુ કુંવર કહેવાય. એટલે માખણ બનાવવાની ને તાવવાની જે કળા છે એ ગુણકારી છે, એની આવડત હોવી જોઈએ. પછી માખણનો અમુક પ્રમાણ છાસ ભેગું જતું રહે તો એ સમજદારીનો અભાવ અથવા તો એટલું એની પાસે જ્ઞાનનો અભાવ એવો મર્મ થાય. અને માખણ વિશે માખણને નવનીત કે છે. મારા અગાઉના વેબિનારમાં પણ હું કહેતો હોઉં છું, કીધું છે અને અવારનવાર કહેતો હોઉં છું કે નવનીત શબ્દ ઘણું બધું સૂચવી દે છે. આપણા શરીરમાં હજારો કોષો નવા બને છે અને હજારો કોષો મરે છે. એ મરે છે એને રિપ્લેસ નવા કોષો કરે છે. જે રોજે બનાવેલું તાજું માખણ ખાય એને આ કોષોની રચનાની ક્ષતિપૂર્તિ ન થાય. એટલે ક્ષતિપૂર્તિ ન થાય ને એની અભાવ ન થાય, એ રેગ્યુલર ચાલે, એ સમ્યક રીતે ચાલે. એટલા જ માટે માખણ, કૃષ્ણએ જે માખણની જે પ્રણાલી, ભલે ધર્મની રીતે આપણે અલગ રીતે જોઈએ, પણ એક એમની પાસે એક દિવ્ય આ દ્રષ્ટિ હશે. માખણને ચોરીને ખાવાની જે પ્રણાલી ને જે આપણે શાસ્ત્રોમાંથી એમના બાળપણની વાતો જાણીએ છીએ, તો આ ક્યાંક એ સૂચન છે માખણના પ્રાધાન્યની, માખણના ગુણવત્તાની. માખણ શું કરે છે? લઘુ પાકી, જલ્દી પચી જાય, રુચિકર, પૌષ્ટિક, બળવર્ધક, બુદ્ધિવર્ધક, વાયુ અને પિત્તહર, શીઘ્ર રક્તવર્ધક. આ શીઘ્ર રક્તવર્ધક એ બહુ મને ગમ્યો. આજે માખણ, કારણ કે આપણે જાણીએ છીએ રસ પછી સીધું રક્ત આવે, અને રક્તની ડેફિશિયન્સી હોય તો ઘણા બધા રોગોને અસર આવે. તો શીઘ્ર રક્તવર્ધક એટલા જ માટે નવનીત રૂપ આપીને રોજ માખણ ખાવાનું સાંકેતિક સૂચન જે કર્યું છે ને એ સમજવા જેવું છે. સદાપથ્ય, સદાપથ્ય એટલે માત્રામાં લઈએ તો ખાઈ શકાય, રોજ ખાઈ શકાય. અગ્નિવર્ધક અને વિટામિન ઈ એનામાં વધારે હોય છે એવું નોંધ જોવામાં આવી. ઘી ખાઈએ બોરી બોરી ને વાત કરીએ ટોળી ટોળી. મોઢા સુધી ઘી ભર્યું પણ સ્વાદ શું જાણે બરણી.
ઘી ઠંડુ મહારસાયણ રૂપ બુદ્ધિ સશક્ત આયુષ દેનાર ઝેર પિત્ત વાયુક્ષય તથા ગાંઠ પર મિટાવનાર ઘી વગરની લુખી ખીચડી તેવી મા વગરની દીકરી પૂરણપોળી ને ઘીની હોળી આ 5 અને છઠ્ઠું અલ્યા ઘી તારી બડાઈ મોટી શું પૈસાદાર ની મૈત્રી તારાને માખણ માટે રવૈયાએ મુજને વેતરી ત્યાંથી મુજને છૂટી કીધી ગરીબને ઘેર પેઠી ભરતી જારને ગેસ બનાવી વર્તી પેટમાં બેઠી. હવે આ ઘી અને છાશ એને બંનેને જોડીને આ છેલ્લો મેં જે મહાવરો કીધો એની વાત આપણે પછી કરીશું, પણ પહેલા જે ઘીની જે 5-6 જે મેં સુક્તિઓ સૂત્રો કીધા એના ઉપર થોડી વાત કરી લઈએ. ઋણમ કૃત્વા ઘૃતમ પિબેત એવું કરીને પણ ઘી ખાવું. હવે ઘીની વાત આવે એટલે બધા એમ કે અત્યારે સારું નથી મળતું, ગાયનું ઘી ખાવાનું શાસ્ત્રમાં કીધું છે, પણ ગાયો જ નથી તો ઘી ક્યાંથી સારું હોઈ શકે? હું એનો કોઈ ખંડન કે વિરોધ નથી કરતો, પણ જ્યારે પાણીની અછત હોય અને મોંમાં એક ખાલી પીપરમેન્ટની ગોળી રાખીએ તો થોડો સમય આપણને એ ઉપયોગી થઈ જાય છે. આપણો બધાનો અનુભવ છે. તો જે ઘી મળે છે એ ઝેર તો નથી. આપણે સારા પસંદગીનું સારી જગ્યાએથી લઈએ તો ઝેર તો નથી. હા, એને ગુણવત્તામાં થોડો ફરક હોય તો ઘરે લાવી તાવી એક સહેજ ગરમ કરી અને પછી જે કીટનો ભાગ હોય કે જે કાચું હોય એ નીચે બેસી જાય, ઉપરનું તારવી લઈએ તો 1 કિલોમાંથી કદાચ 700 ગ્રામ 750 ગ્રામ ઉતરે. એટલું તો આપણને ક્યાંક ગુણ કરે ને. ઘી શરીર માટે બહુ અગત્યનું છે. જો યજ્ઞમાં હવન કુંડમાં ઘીની આહુતિ આપે અને ભડકો થતો હોય તો પેટમાં જ્યારે ગરમ મસાલા સાથે ઘીને આપણે મેળવીએ, ઘી યોગવાહી છે. જ્યારે ગરમ મસાલા વાળું કંઈ પણ ખાતા હોય, રસોડાની રસોઈ આપણે ખાતા હોય એની સાથે ઘી, તો એ ગુણને વધારશે, અગ્નિ પ્રદીપ્ત રાખશે. યોગવાહી છે, જેની સાથે ભળે એના ગુણને વધારનારી છે. તો ઘીની હવે ગુણોની થોડી વાત કરી લઈએ. ઘી માનવ માટે અમૃત સમાન છે, મધુર રસાયણ સ્વરૂપ છે, આયુ હિતકર છે, મેધાવર્ધક છે, શીતળ છે, વિષહર છે. જ્યારે અમુક પ્રકારના ઝેર પેટમાં ગયા હોય, સર્પદંશમાં પણ ઘી પીવડાવતા હતા, એની અસર ઓછી થાય એના માટે. નેત્ર માટે હિતકારી, બ્રહ્મનાશક, જેને ચક્કર ને વર્ટિગોની તકલીફ હોય એને ઘી ખાવું જોઈએ. હું એવું નથી કહેતો કે જે મળે છે એમાં થોડું કોઈ જાણકાર પાસેથી માહિતી લઈ અને ઉપયોગી થાય એવું કરીને વાપરવું જોઈએ. અને જો આપણી પાસે આર્થિક સંપન્નતા હોય તો સારી ગૌશાળાના ઘી 2200, 2500, 3000, 5000 મળે જ છે. ચિકિત્સકને અને દવાની પાછળ જો એટલા પૈસા વાપરવા એના કરતા સારા ખાવામાં વાપરીએ તો કદાચ ઉગી નીકળશે અને સ્વાસ્થ્ય જળવાશે. હું કોઈ બીજા અર્થમાં નથી કહેતો, પણ ઘીનું એટલું યોગદાન શરીરને છે કે ઘી જરૂરી છે. સ્નેહોમય શરીરમ કીધું છે, એટલે ઘી જો આપણે કહીએ તો શરીરમાં સ્નેહ રહે અને બધા અંગો પૂર્ણ રહે તો રોગો ઓછા આવે. આ બહુ વાત સમજવા જેવી છે. પછી છાસની જે મેં વાત કરી, તો
મેં સૂત્ર તો કહી દીધું, મહાવરો આખો 4 લીટીનો હતો, ઘીનો ને એનો ભેગો. હવે છાસ માટે પણ અનેક મતાંતરો છે અને છાસના પાછા પ્રકાર. દહીંને વલોવીએ એટલે એના પાછા પ્રકારો બતાવ્યા છે. એ મલાઈ સાથે હોય અને એવું ને એવું વલાવીને પાણી નાખ્યા વગરનું ગોળવું કહેવાય. ઉપરની તર કાઢી લઈને વલોવીએ તો મથી કહેવાય. પછી 3 ભાગ દહીંને 1 બાર પાણી નાખીએ તો તક્ર કહેવાય. બેવ સરખું, દહીંને પાણી સરખું તો ઉદિચિત કહેવાય. અને છાસ, છસ્ચિકા, એ 1 ભાગ દહીંને 4 ભાગ પાણી. આ શાસ્ત્રોમાં બતાવેલો વર્ગ મેં બતાવ્યો. હવે આપણને છાસના ગુણની વાત કીધી છે. હવે એના પાછા પેટા વિભાગ છે કે છાસ કેવી હોવી જોઈએ, અતિ ખાટી ન હોવી જોઈએ, સપ્રમાણસર પાણી વ્યવસ્થિત હોવું જોઈએ, તાજી હોવી જોઈએ, ગાયની હોવી જોઈએ, અને એને પાછી સુપાચ્ય બનાવવા માટે ધાણા, સિંધવ, કોથમરી આવું નાખીને પીવાની વાત પણ શાસ્ત્રમાં કીધી છે. પણ એકલી છાસ પણ ગુણકારી છે જ. આ એનો ગુણવર્ધન થાય એટલા માટે આવું નાખીને લેવાની. તો છાસ ની વાત કરીએ તો મૃત્યુલોકનું અમૃત કહેવાય છે. દેવશ્ય દુર્લભ. જો ભગવાનને પણ છાસ પીવી હોય તો એને પૃથ્વીલોક ઉપર આવવું પડે એવું કેવું છે. મધુર, અમ્લ, તુરી 3 ગુણ. સુપાચ્ય, બહુ અગત્યનો શબ્દ, સુપાચ્ય. પછી અગ્નિ દીપક, પાચક. હૃદય એટલે હૃદયને હિતકારી. અને મૂત્ર. છાસમાં જવખાર નાખી અને પથરીમાં લોકો સલાહ આપે છે તો એનો ગુણ છે એ આપણે જાણીએ છીએ. અને ન જાણતા હોય તો આજે સમજી લો કે છાસ ઉત્તર ગુણ ધરાવતી ઘટક છે. દહીંને દૂધ બેવમાં પગ રાખવો નહીં. પાણી વિનાના દહીં દોડવું તે ભાંગે ખરું પણ થાય ગોળવું. આજે આ વાત છે ને એ દહીંની જે કીધી કે દહીંને દૂધમાં બેવમાં પગ રાખવો નહીં. આને પગને શું લેવાનું? પણ મનની અંદર જ્યારે એક નિશ્ચિતતા, નિર્ણય શક્તિનો અભાવ હોય તો એ વ્યક્તિને નુકસાન કરી એની સજાગતા માટે આ સૂત્ર રૂપે આપ્યું છે કે દહીં ને દૂધ બેવમાં પગ રાખવો નહીં. કારણ કે બેમાંથી એકેય તમે નિર્ણય નથી કરી શકવાના કયું સારું કયું ખરાબ. નરોવા કુંદરોવા રહેશો તો નુકસાન થશે. નિર્ણાયક શક્તિ તમારી હોવી જોઈએ કહેવાનો અહીંયા તાત્પર્ય એ છે. પાણી વિનાના દહીંને દોરવું એટલે મથવું. એ ભાંગે કરવું પણ થાય ઉકળવું. જે મેં કહ્યું છે તર સાથેનું જે દહીં આપણે મથીએ એ ગોળવું થાય. હવે દહીંના પણ પાછા પેટા વિભાગ છે. મંદ એટલે કાચું દહીં, તેની અંદર ફર્મેન્ટેશન બરાબર ન થયું હોય, બેક્ટેરિયા સેપરેટ બરાબર ન થયા. સ્વાદુ એટલે મધુર. સ્વાદુ, અમ્લ સાધારણ જે આપણે દૈનિક રીતે ખાતા હોય છે અમ્લ પણ આવવું જોઈએ. પછી અમ્લ એટલે ખાટું વધારે અને અતિ અમ્લ. આ 5 પ્રકારના દહીંના પ્રકાર બતાવેલ છે. હવે દહીંના ગુણ જોઈએ. ઉષ્ણ, દુર્જર, પથ્ય ખાટું. દહીં ખાધા પછી પિત્ત વધે. આ યાદ રાખજો. એટલે દહીં ખાવામાં બીક રાખવાનું જે કીધું છે ને એ ગુણના હિસાબે. પિત્ત કફ કર છે. કફને વધારનાર છે, પિત્તને વધારનાર છે. રક્ત દોષ કરનાર છે. રક્ત પિત્ત એટલે જ્યાં રક્તસ્રાવ થતો હોય, ઇન્ટરનલ હેમરેજ, તો દહીં ન ખાવું જોઈએ. મેદ કરનાર,
અને શોધ કરનાર, સોજા પણ વધારનાર અને મેદને પણ વધારનાર. પણ શાસ્ત્રએ પાછું તો પછી ખાવું ક્યારે અને કેવી રીતના, તો એનો પણ આપણને ઉલ્લેખ કરીને કીધો છે કે દહીંમાં સાકર નાખીને ખાવાથી બળ અને શુક્ર વધે. એટલે દહીંને સાકર સાથે કહી શકાય, કાળા મરીને મીઠું નાખીને કહી શકાય, આવું સૂંઠ નાખીને કહી શકાય, આવા પ્રક્ષેપક દ્રવ્યો નાખીને ખાવાનું કીધું છે. ઉનાળામાં શ્રીખંડ, શીખરણી, મઠો જે આપણી ખાવાની પ્રણાલી છે એમાં સાકર અને દહીં આ જે ભેગું કરીને જે થાય છે એના ગુણધર્મના આધારે આ વસ્તુ છે. એટલે જ ઉનાળામાં આપણે શ્રીખંડ, શીખરણી, ખંભાતમાં જઈને લોકોએ આ ખાધી હશે, બહુ સારી વેરાયટી હોય છે, તો આ પણ બહુ અગત્યનું છે. પછી દહીં ક્યારે ન ખાવું, જેને રક્તપિત્ત હોય, મેં કહ્યું એમ રક્તસ્રાવ, તાવ, રક્ત વિકાર, પૈતિક રોગો, પિત્તના રોગો, કોઢ એટલે ચામડીના રોગો, આ કોઢ શબ્દ એટલે તમામ ચર્મ રોગની વાત આવી જાય છે. પાંડુ રોગ, અલ્પ રક્તતા, ભ્રમ અને કપડાના દર્દીએ, ક્ષયના રોગીએ અને દુષ્ટ પ્રતિશયા એટલે જેને શરદી રહેતી હોય 12 મહિના, એવા લોકોએ દહીં ન ખાવું જોઈએ. નિત્ય ઉઠી પ્રભાતમાં ગોળી ખાઈ જો એક, જાય શરીરની શીતળતા, વિદ્યા વધે વિશેષ. આ સૂંઠ માટે કીધું છે. સૂંઠ ભાગ્યાનો ભેરુ, આ એક નાનો સૂત્ર છે પણ બહુ માર્મિક છે. સૂંઠના ગુણ વિશે તો હમણાં જ આદરણીય પુરોહિત સાહેબે બહુ વિશેષથી વેબિનાર લીધો છે, એટલે મારે બહુ કહેવાનો મતલબ નથી, બહુ ઊંડાણથી એમને લીધો છે, પણ તોય સૂંઠના થોડા ગુણો વિશે આપણે વાત કરીશું. આપતકાલીન ઔષધ, ઇમરજન્સી ઔષધ છે સૂંઠ. વિશ્વ ભેષજ શૃંગવેર, એનું એક બીજું નામ છે શૃંગવેર. કટુ, એક પાક કાળે મધુર, ઉષ્ણ, રુચિકર, પાચક, કફ વાતકર, શુક્રવર્ધક, વાજીકર, ગ્રાહી, આમ પાચક, ચુકવલ્લભ. સાઉથ ઇન્ડિયામાં આનું પ્રચલન છે કારણ કે ત્યાંની ભૌગોલિક સ્થિતિ એવી છે અને આબોહવાના હિસાબથી ત્યાં આમ ન વધે એના માટે અચુકોલમ એટલે રોજ જે આપણે જે સાદું પાણી પીએ છીએ એમાં સૂંઠનું પ્રમાણ નાખીને એ લોકો જે પાણી પીવે છે એને ચુકવલમ કહે છે અને એ સ્વાસ્થ્ય માટે બહુ હિતકારી છે દક્ષિણ ભારતમાં. પછી આપણે બહેનોને સુવાવડ થાય બાળકને જન્મ, ત્યારે એ જે બાળક જ્યારે જન્મ એટલે પૃથ્વી ઉપર આવતું હોય છે ત્યારે એને અસહ્ય પીડા વેઠવી પડે છે. એના શરીરના તમામ સ્નાયુઓ ખેંચાય છે, આખું શરીર ઢીલું થઈ જાય છે. એ વેદના એ સ્ત્રીને જ ખબર હોય, પણ આપણા ઋષિ મુનિઓ આ અનુભવ પુરુષને ન હોય, જનેતાને હોય, પણ આપણા ઋષિ મુનિઓએ એની ઉપર પણ એટલું હિતકારી, એ જે માતા બહેનો દીકરીઓએ જે કષ્ટ વેઠ્યું બાળકને જન્મ આપતી વખતે, એના માટે આપણે 1.5 મહિનો સૂંઠની રાબ અને સૂંઠની વિવિધ વાનગીઓ બનાવીને એ જનેતાને ખવડાવતા અને ખવડાવીએ છીએ અને ખવડાવવી જોઈએ. આ ભૂલ જે કરે છે ને એનું પરિણામ પાછળથી એ દીકરીઓ, એ બહેનો, એ માતાને ભોગવવું પડે છે. આ
પ્રણાલી આપણે પુનઃસ્થાપિત કરવી જોઈએ. એનાથી એની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. એના સ્નાયુઓ, જે પેટના અંદરના સ્નાયુઓ જે એને શ્રમથી ખેંચાઈને ઢીલા પડ્યા છે, એને પાછા એ સશક્ત બનાવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે. હિંગ ભરીને આદુ હોય, કબજિયાત ના પીડે કોઈ, આ ચિકિત્સાનો ભાગ આવી ગયો. હિંગ ભરીને આદુ, આ ત્રણનું મિશ્રણ કરી અને ગોળ સાથે ઘી, સાકર, ઘી મધ લઈએ તો કબજિયાતને રાહત થાય એવું સૂત્ર સૂચવે છે. કાકાની ગારી, મામાનો દૂધપાક, ભાણેજનો ભાત ને ભત્રીજાની કઢી, એ જમતા જમતા મજા પડી. હવે આમાં કઈ શું અર્થ નીકળ્યો એ ગરીબ માટે અલગ થશે, પણ મને જે આમાં દેખાયું એ એટલું સ્પષ્ટ રીતે સમજાયું કે આ ચારે વસ્તુ જે કીધી ને એ સ્વાસ્થ્ય માટે હિતકારી છે. ગારીની ઉપર ઘી હોય, જેને સુરતની ગારી જોઈ હોય એ લોકોને ખબર. દૂધપાક એ પણ સ્વાસ્થ્યવર્ધક છે. ભાણેજનો ભાત, ચોખા અને ભત્રીજાની કઢી એટલે ચોખા ને કઢી, આ બેનું મિશ્રણ પ્રસંગમાં હોય જ. દાળ ભાત કરતા કઢી ખીચડી અથવા તો કઢી ભાતનું જે કોમ્બિનેશન છે ને વધારે હિતકારક છે. અને જમતા જમતા મજા પડી એનો મતલબ એ કે આ બધા ગુણકારી વાતોની આપણને એક પ્રણાલી આપી. જેવું અન્ન તેવું મન, જેવો આહાર તેવું ઓળખાણ. આમાં મને કઈ કહેવા જેવું વિશેષ લાગતું નથી, પણ અન્નના ગુણ સાથે આપણો આહાર કેવો હોવો જોઈએ એ માપદંડ આપણે સ્વયં નક્કી કરવાનો છે. અને જેવું અન્ન આપણે કહીશું એવા જ એના ગુણમાં, કારણ કે આહારના 3 વિભાજન થાય છે. એક એના સ્વાદ પ્રમાણે મનને અસર કરે છે, એ વાત આપણે ક્યારેય ભૂલવી ન જોઈએ. તો જેવું અન્ન તેવું મન, જેવો આહાર તેવું ઓળખાણ. હરડે વેડા આમળા, ચોથી ચીજ ગળો, તેનું સેવન જે કરે વ્યાધિ ક્યાંથી હોય. આ સર્વ રોગનું રસાયણ યોગ આપણને બતાવ્યું. ત્રિફળા, હરડે વેડા આમળા અને ચોથી ગળો, ચારે રસાયણ દ્રવ્યો અને નિયમિત લઈએ તો ઘણા બધા રોગોને આપણને દૂર રાખે. એટલે જ કીધું વ્યાધિ ક્યાંથી હોય. ગળો ગોપરું આમળા, સાકર ઘી શાક ખવાય, વૃદ્ધપણું વ્યાપે નહીં, રોગ સમૂળ જાય. હવે આ બધા જે હવે જે હું કહું છું એ ચિકિત્સાના છે અને સમજવા જેવા છે. 2 દિવસ લીધું, 5 દિવસ લીધું અને ફાયદો ન દેખાયો અને પછી આયુર્વેદ માટે ઘસાટું ભૂલો, આ દૈનિક રીતે વાપરવાની વાત કરી છે. સ્વાસ્થ્ય જાળવવા માટે અને માંદગી ન આવે એ હેતુથી આવા સુભાષિતો સમાજ ઉપયોગી આ બધા વિદ્વાનોએ આપ્યા છે. વૃદ્ધપણું વ્યાપે નહીં, ભાઈ ગળપણ તો આવવાનું, પણ જે 50 વર્ષની ઉંમરે જે તમે લથડી પડ્યા હોય એની બદલે 75 એવા લથડી પડે, એટલો ફાયદો થાય. કહેવાનો મતલબ વૃદ્ધપણું તો આવવાનું ઉંમર પ્રમાણે, પણ તમે સારી રીતે હરતા ફરતા સશક્ત રીતે અમુક વર્ષો વધારે સારી રીતે હરી ફરી શકો. વાયુ ઘોડા વેગીલા, પંડને કરે ગમરોડ, સંચળ સૂઠ અજમો લીધે, તૂટે તેનો દોર. આ છે આના આફરો, જે પેટમાં ગેસનો મોળો ચડે ને એના માટે. શું કીધું? સંચળ, સૂઠ અને અજમો. આને ગોળ સાથે, અહીંયા ગોળ લખ્યો નથી પણ ગોળ સાથે જેટલું આ 3 વસ્તુ ભેગી કરીને હોય એટલો ગોળ લેવાનો
અને એ જો આપણે ખાઈ લઈએ તો પેટમાં થયેલો ગેસ હળવો થઈ જાય. થાય નહીં તો 2 વાર 3 વાર કર્યા પછી ન થાય ને તો પછી એને વળગી નહીં રહેવાનું, તો ચિકિત્સક પાસે જવાનું ખરું. પણ આ ઘરેલું પ્રયોગ છે. ઇમરજન્સીમાં રાતના મોડી રાતે થયું હોય તો આનો ઉપયોગ કરીને એકવાર રાહત લઈ શકાય. સૂંઠ સંચરને કાંચકો, જે ખાય તેને ના આવે આંચકો. હવે જેવું આગળ કીધું ને, સંચર, સૂંઠ, અજમો એ જ વસ્તુ છે, પણ અહીંયા કૃમિના લીધે, કારણ કે અહીંયા સૂંઠ સંચર પેલામાં હતું, આગળમાં અજમો હતો, અહીંયા કાંચકા છે. એટલે કૃમિના આધારે કંઈક થયું હોય તો એના માટેનો આ યોગ છે, આ કૃમિ માટેનો યોગ છે. જવા સળેખમ આપીએ સૂક્ષ્મ રેચ ભલી ભાત, ચૂર્ણ કાયફળનું કરીને સુંગાડો દિન રાત. સળેખમ શરદી હોય તો હળવો રેચ અને કાયફળનું ચૂર્ણ, આ બધા પ્રયોગો કરીને અનુભવ કરવા જેવા છે. અને એવું ન માનતા કે ઇન્જેક્શનની જેમ કામ કરશે, કામ કરશે, પણ 1 વાર 2 વાર 3 વાર 4 વાર લીધા પછી એનું પરિણામ સુધારાવાળું દેખાય. સેવાતા હોના જડે કટી બૂંદ તેમાં બેસ, બંધ છૂટે પેશાબનો સંચય ધરો ન લેશ. જ્યારે મૂત્ર અટકી પડ્યો હોય ત્યારે ઉફાળા જળનું ટબમાં બેસીએ તો મૂત્ર વિસર્જન થાય છે. એવું પ્રાયોગિક પણ જોયું છે અને લાભ પણ થાય છે. આસોની નવરાત્રિના કરે 9 ઉપવાસ, બાફેલું સુરણ જમે છાસ સંગે ખાસ. પાણી વગર બીજું કશું લે નહીં, ખાય પીએ ના ખાસ. હરસ રોગનો એ રીતે નિશ્ચય થશે વિનાશ. હવે જે લોકોને પાઇલ્સ, અર્શ, મસા, હવે અર્શ અને જેને હરસ આપણે કહીએ છીએ અને મસા જે કહીએ છીએ ને, બેમાં ફરક છે. એકમાં વાઢિયા પડે ને એકમાં અંકુર નીકળે. તો અહીંયા જે અંકુર રૂપે જે ફૂટે છે ને, મસા જેને કહીએ આપણે, એની વાત છે. પેલામાં રાહત થતી હશે પણ વિશિષ્ટ આની ઉપર રાહત થાય છે. સુરણ, વરવરતું સુરણ બાફી છાલ ઉતારી અને એનું ઘીમાં તરેલું અથવા તો બીજી શાક કે જે રીતે બનાવીને ખાવું હોય એ રીતે, અને છાશ સાથે છાશ, આ 2 જ વસ્તુ 9 દિવસ, અને પાણી જરૂર પૂરતું પીવાનું. તો કે છે કે અર્શ મસાનો રોગ નિશ્ચય જાય થશે વિનાશ. પ્રયોગ જેને કરવા જેવો હોય ને કરવો હોય તો કરીને અભિપ્રાય આપવો જોઈએ. કારણ કે આવું ભારપૂર્વક જ્યારે કહે છે તો શાસ્ત્ર ખોટું ન હોય, પણ એના નિયમમાં રહીને બધું કરીએ ત્યારે. સુરણને અશોકન અગાઉ પણ મેં લીધું હતું, પણ આજે ખાસ આ નવરાત્રિના 9 દિવસ જે લોકો સુરણનો પ્રયોગ કરે છે અને અનુભવે છે, એ લોકોને સારા ફાયદા થયા છે. અશોકન, સુરણને અશોકને એટલે જ કીધું છે. એને બીજા પણ નામો છે, ઓલ, કંડુલ, કંદનાયક, કંદમૂળનો નાયક કહેવાય છે. હિન્દીમાં જીમીકંદ. હવે કોને ન ખાવું આ બી એક સમજવા જેવું છે. મેં ખાસ આ ફરી એટલા માટે લીધું, હૃદય રોગીને, રક્તપિત્ત વાળાને, એટલે જેને રક્તસ્રાવ ઉપર નીચે ગમે ત્યાંથી થતો હોય, કોઢ, ચામડીના રોગો, એવાને ન લેવું. અને એમાં વિટામિન બી છે, પ્રમાણ વધારે છે બીના કોમ્પ્લેક્સનું, એવું સંશોધનમાં જોવા મળ્યું છે. અસગંધ ચૂર્ણ નિત ઘી સાથે ચાટીએ, ઉપર મીઠું દૂધ પીએ, શરીર પુષ્ટ થઈ જાય. હવે અસગંધ એટલે અશ્વગંધા. અશ્વગંધાનું ચૂર્ણ
સાકર સાથે થઈ અને ઉપર દૂધ પીએ તો શરીર પુષ્ટ થાય, શરીર સશક્ત રહે એવું કહેવાય. શાસ્ત્ર એવું કે છે, આ લખનાર જેને પણ છે એનો કહેવાનો અર્થ આ છે. એટલે આજના આ અંતિમ સુભાષિત સાથે ગુજરાતીના 4 ભાગો જે છે એને આપણે હવે પૂર્ણ વિરામ તરફ લઈ જઈએ છીએ અને હવે પછી હિન્દીમાં સુભાષિતો સાથેની શૃંખલા આપણે ચાલુ કરીશું. જય ધન્વંતરી, અસ્તુ. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે આજે આયુર્વેદના સુભાષિતોનું વિશ્લેષણ કર્યું અને ઘણી સરસ માહિતી આપી અને કેટલાક ખાદ્ય પદાર્થો, મસાલા વિશે આજે ચર્ચા કરી અને સુભાષિતોને સરસ રીતે સમજાવ્યા. તાંદળજો છે એની ભાજી થતી હોય અને એ ખૂબ ગુણકારી છે, હરસ અને કબજિયાતમાં ગુણકારી છે, વિસર ગુણધર્મ ધરાવે છે. એટલે એમરેન્થેસી ફેમિલીમાં ઘણી બધી આવે છે. કાંટાઓ ડાંબો એને તાંદળજો જ કહે છે, તાંદળજો. પછી ઢીમડો, તાંદળજો, એટલે એમરેન્થસની ઘણી બધી પાંદડાવાળી ભાજી છે એનું સેવન થઈ શકે છે. કેટલીક નીંદણ તરીકે ઉગતી હોય છે ધીમડો જેવી, તાંદળજો એની તો ખેતી પણ થતી હોય છે. અને કાંટાઓ ડાંબો વનવગડામાં ઉગે છે, ચોમાસામાં ખૂબ જોવામાં આવે છે. કોળા વિશે વાત કરી. કોળું 2 પ્રકારનું છે, કુકરબેટા મેક્સિમા એટલે કે રાતું કોળું, લાલ કોળું, અને બેનિન કાસા હિસ્પીડા એટલે કે સફેદ કોળું. સફેદ કોળામાંથી પેઠા બને છે અને કુષ્માંડ અવલે પણ બનાવવામાં આવે છે. લાલ કોળું પણ એનો મુરબ્બો ને એવું બધું બનાવવામાં આવે છે. લાલ કોળુંનું પણ શાક થતું હોય છે. મોગરી વિશે વાત કરી. આમ તો શિયાળામાં માગસર મહિનામાં મૂળાનું સેવન થઈ શકે છે. મૂળો, મોગરીને દહીં બપોર પછી નહીં, એટલે કે મૂળો અને મોગરીને એ બધું, દહીં ને એ બધું ખાવું હોય તો બપોર સુધી ખાઈ લેવાનું, બપોર પછી ન ખાવાનું. એનું ખાસ ધ્યાન રાખવું પડે છે, કેમ કે ઘસરકા આવતા હોય છે. મૂળો અને મોગરી રાત્રે ખાઈએ તો ઘસરકા આવે. દહીં પણ રાત્રે નથી ખાવાનું. કોબીજ વિશે વાત કરી. સરગવા વિશે વાત કરી. સરગવાના તો અત્યારે વપરાશ ઘણો બધો વધી ગયો છે. પાનની ભાજી થાય, ભજીયા થાય, થેપલા થાય, ઘણું બધું થાય છે. સરગવાના પાન પણ હવે વપરાવા લાગ્યા છે. સરગવાની શીંગો તો અગાઉ વપરાતી હતી. સરગવાના પુષ્પો છે એ પણ કઢી કે અન્ય ઘણી બધી વાનગીઓ બનાવવા માટે વપરાતા હોય છે. બીજું નમક એટલે કે લૂણ. આંખે તીફલા, દાંતે લૂણ, પેટ ન ભરીએ ચારે ખૂણ. દાંત ઉપર નમક લગાડવાનું છે. દાંત સાફ કરવા માટે નમક ગુણકારી છે. અને ખાસ કરીને દંતમંજન બનાવવા માટે પણ નમકનો ઉપયોગ થાય જ છે. એટલે દાંતને ચોખ્ખા કરવા માટે નમક ખાસ ગુણકારી છે. અને બાકી ચૈત્ર મહિનામાં નમકનું સેવન નથી કરવાનું હોતું. અલોણા વ્રત રહેતા હોય છે ઘણા જણ. રાઈ છે વઘાર માટે તો વપરાય છે. ગોળ ગુગળને રાઈ શું કરે બામલાય. તો બામલાય એટલે બગલમાં થતું એક ગુમડું છે, તો એના ઉપર લેપ બનાવીને લગાડવાથી ફાયદો થતો હોય છે. હળદરના તો અનેક ગુણો છે જ તે. હરિદ્રા, હળદર. બીજું દૂધેવાળું જે કરે તે ઘેર વેદ ન જાય, એટલે દૂધનો પણ ખાસ મહિમા જણાવ્યો છે. અને ઘી ઋણમ કૂતવા ઋતમ પીબેત, દેવું કરીને પણ ઘી પીવું, એવો ઉલ્લેખ નો આખો એક સંસ્કૃતમાં વાક્ય છે. બહુ સરસ વાક્ય છે. એટલે ઘીનો મહિમા છે. બાકી જે દહીં છે એ રાત્રે ન લેવું. બાકી દહીં
શું કે પંચામૃત બનાવવામાં પણ દૂધ, દહીં, ઘી, સાકર ને મધ આ બધું ઉમેરી અને પંચામૃત પણ બનાવવામાં આવે છે. અને સૂંઠ વિશે વાત કરી. સૂંઠ વિશે તો અગાઉ પણ ઘણા બધા વેબિનારમાં ચર્ચા થયેલ છે. પ્રસૂતિ પછી સૂતિકા અવસ્થા દરમિયાન 1.25 મહિના સુધી 1.25 સેર જેટલી સૂંઠ ખાવાનો મહિમા છે. એટલે સૂંઠ વાયુહર છે અને પાચન તંત્રને વ્યવસ્થિત કરે છે. વાયુહર છે એટલે સાંધાના રોગો માટે પણ ગુણકારી છે. હિંગ ને મરી ને આદુ એના વિશે પણ માહિતી આપી. પછી કેટલાક ઓસડિયા વિશે પણ સરસ માહિતી આપી. અન્નયો ઓડકાર એટલે કે અન્નનું ખાસ મહત્ત્વ જણાવેલું. એટલે જેવો અન્ન ખાઈએ એવા ઓડકાર આવતા હોય છે. હળે, બેડા અને આમળા અને ગળો એ રસાયણ ચૂર્ણ કહેવાય છે. ગળો, ગોખલું ને આમળા એ તો રસાયણ ચૂર્ણ જ કહેવાય છે. બાકી ઓલા પણ રસાયણ દ્રવ્યો કહેવાય છે. હળે, બેડા, આમળા અને ગળો. અને બાકી સંચળ ને અજમો છે એ આફરો દૂર કરે છે. એટલે કે સૂંઠ, સંચળ ને અજમો ગોળ સાથે લેવાય તો એ આફરો દૂર કરે છે. સૂંઠ, સંચળ ને કાચકા કૃમિ માટે ગુણકારી છે. કાયફળ છે એ નશ્ય તરીકે ખાસ ગુણકારી છે. શરદી થઈ ગઈ હોય તો છીંકું લાવી અને નાકને એકદમ નસકોરાને ખુલ્લા કરી દે છે. અને બાકી છેલ્લે અશ્વગંધા અને સુરણ વિશે વાત કરી. તો સુરણ અશ્વગ્ન છે અને નવરાત્રિ દરમિયાન સુરણનું સેવન કરવાથી હરસ મસા એમાં બધામાં કબજિયાત હોય, હરસ મસા હોય, બધામાં એ રાહત આપે છે. એટલે સુરણ વારંવાર જે હરસ મસા થતા હોય તો તેવા લોકોએ સુરણ વટક કે સુરણનું સેવન વિવિધ સ્વરૂપે કરવાથી ફાયદો થઈ શકે છે. અને અશ્વગંધા છે એ નિદ્રાપદ છે અને દૂધની સાથે સાકર ને ઘી બધું ઉમેરી અને અશ્વગંધા શક્તિવર્ધક છે, વાજીકર પણ છે અને નિદ્રાપદ પણ છે, વજન વધારનાર પણ છે. એટલે કે કૃષ્ણતાને દૂર કરનાર છે. તો સરસ્વી વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. સરસ આયુર્વેદના સુભાષિતોનું વિશ્લેષણ સરસ રીતે કર્યું અને ઘણી સરસ માહિતી, પૂરક માહિતી પણ જણાવેલ છે. આભાર. જય ધન્વંતરી. જય ધન્વંતરી.